જન્મી ત્યાંથી નિષ્કામ જ નથી ઉરાવી. આજ મુહૂર્ત કરવાનું છે. મુહૂર્તને એવું જોઈને તો આપણે અત્યારમાં નાખી દીધી ખોયામાં. પછી ગમે ત્યારે નિષ્કામ ન થાય એટલે તો આજે આપણે હા જો પહેલી વાર થયો નાખી કેમ કે લાઈટ ને હોય જાય તો મસુદાની હોય એટલે મસુદાની આપણે આડી કરી દઈએ સેમ થઈ ગઈ એટલે. જય માતાજી, જય લરાનાથ. કેમ છો બધા? મજામાં મજામાં જ છો? હું પણ મજામાં છું. અને આપણે અત્યારે ખેતરમાં આટો મારવા આવી ગયા છીએ. વરસાદ જ એટલો પડે છે એની વાત જ નહીં. જો કે છત્રી લઈને આવવું પડે છે. હું અને ચેતન બે આવ્યા છીએ. કપા આપણે બધા આડો પડતો જાય છે. વરસાદ વધારે પડતો આવતો જાય છે. જેમ જેમ વરસાદ વધે એમ કપા આડો પડતો જાય છે. તો આ બધો કપા અને આ માંડવી કેટલું નુકસાન છે. ખડ એટલું થઈ ગયું છે. ખડ લેવાનો ટાઈમ રહેતો નથી. ને વરસાદ રોજ ને રોજ વધતો જાય. આગાહી વધારે આવે છે, વરસાદ વધારે આવે છે. કપા છે, કપા ફૂલડા પાલ ને બધું ફરી ગયું. હવે તો આપણે અત્યારે ખેવાની છે માંડવી. એટલે માંડવી ખેઈ લીલી માંડવી કેવી થઈ છે જોઈએ. આવી ગયા છીએ અત્યારે માંડવી માં. એટલે કે માંડવી ખેવાની છે આપણે. તો જો આ છે આપણી માંડવી. ચાલો અમારે ચેતને માંડવી લઈ લીધી છે. તો હવે ઘરે વયા જઈશું. જો આપણે મકાઈ છે ને એ બધી આડી પડી ગઈ છે. અત્યારે હજી હાલમાં પવન એટલો છે ને મકાઈ બધી એટલે બધી આડી પડી ગઈ. કેમ એક ધારી વાઢી હું રહ્યું એમ થઈ ગઈ. જય માતાજી, જય લેરા દાહોનું સારું કરે ને બધાને હાજર નવરા રાખી શુભેચ્છા આપું છું. તો આ તો નોમ થઈ ગઈ ને આજે હજી વરસાદ રહેવાનું નામ લેતો નથી. કહેતા હતા કે એક બે દિન આગાહી છે પણ હજી એમનો ઝરફાટ તો શરૂ છે ને. સવારમાં તો બહુ સારો વરસાદ હતો. જો અડધી ઓસરી પલળી ગઈ એટલો વરસાદ છે. કેમ કે સામેથી વરસાદ આવતો એટલે ઓસરીમાં પાણી આવે એટલે જો સકલા ને એવું તે બધું અહીંયા તે સણ ખાય છે ઓસરીમાં તે. કેમ કે વરસાદ ચાલુ હોય એટલે ફળિયામાં તે વરસાદ આવતો એટલે ત્યાં સકલાને આપણે સણ ન નાખી ઓસરીમાં નાખી દઈએ. અને 2-3 દિવસની વરસાદ રહેતો નથી એટલે જો નીણે તે ચાલુ વરસાદમાં તે હારવાનું શરૂ કરી દીધું છે. આ બાજુ સકલા કેટલાય છે ફળિયામાં. જો ચાલુ વરસાદ નીણ હારે છે. કેમ કે 2-3 દિવસથી તો વરસાદ આવે જ છે એટલે ઢોરને તે નીણ એવું જ લેવું જ પડે. એમાં કાંઈ હાલે નહીં. એટલે તો થોડું આમ ઝરફર્યું આવે છે. થોડોક ધીમો પડ્યો છે તો નીણ હારવા માંડ્યા છે. પલળતા મજા આવે ને નીણ હારવાની. જો કેમ કે 3 દિવસ કઈ વરસાદ રહેતો નથી એટલે જો ચાલુ વરસાદ નીણ કેમ કે નીણ ખૂટી જાય એટલે પછી ઢોરને તો નીણ તો જોઈ એમાં કઈ એટલે થોડોક ધીમો પડ્યો તો હારી આવે. ખાવા દીધું છે ને કે નીણ તો લેવી ઢોર પૂરતી. ચાલો ઢીંગલી ને આપણે ખોયામ નાખવાની છે પહેલી વાર. કા આજે આપણે પહેલી વાર નાખશું. કેમ કે હમણાં ત્યાં જન્મી ત્યાંથી નિષ્કામ જ નથી ઉરાવી. આજ મુહૂર્ત કરવાનું છે. મુહૂર્તને એવું જોઈને તો આપણે અત્યારમાં નાખી દીધી ખોયામાં. પછી ગમે ત્યારે નિષ્કામ ન થાય એટલે તો આજે આપણે પહેલી વાર થઈને નાખીશું. હા જો પહેલી વાર થયો નાખી કેમ કે લાઈટ ને હોય જાય તો મસુદાની હોય એટલે મસુદાની આપણે આડી કરી દઈએ સેમ થઈ ગઈ એટલે મસૂર ન કવડે. અત્યારે આપણે ગામમાં ગયા હતા હાલીને. તો હવે ઘર બધા આવ્યા જઈએ છીએ. અને વરસાદનું કહો ને તો 3 દિવસથી તો સતત આવે જ છે. અને છેલ્લા 2 દિવસથી તો એક જ ધારો વરસાદ ફૂલ આવ્યા રાખે છે. એટલે કે આગાહી હતી બહુ જાજી બધી આગાહી હતી. અને કે વધારે વરસાદની આગાહી હતી બહુ. અને જો વાતાવરણ એક નંબરનું થઈ ગયું છે. શાંત વાતાવરણ હાવ એટલે હાવ. રસ્તામાં ગાડી લઈને જવું એના કરતાં હાલીને ગામમાં જવું સારું રહેશે. એટલે હાલીને જ ગામમાં ગયો હતો ને હાલીને પાછો હાલ્યો હોઉં છું. હવે 3 દિવસથી એક જ ધારો સતત વરસાદ પડે છે. તળાવ બધા ભરાઈ ગયા છે. નદીઓ આવવાના કારણે તળાવ બધા ઓગની ગયા છે. જો જ્યાં જોવાના પાણી જ દેખાય છે. આપણે અત્યારે હાલીને જઈએ છીએ. ઘરે બધા હાલ્યા જઈએ છીએ હાલીને. કારણ કે વરસાદમાં ગાડીને લઈ જાય બહુ કેવરા હોય અત્યારે. જો આવ્યો હતો ને પાણી ભરાઈ ગયું.
બધી પાણી જ નકરા ભરાઈ જાય. જ્યાં જો ખાડો હોય તો પાણી ભરાઈ જાય, ચાલુ હોય તો હાલું જતું હોય. જો હાંજ પડી ગઈ છે ને રસોડામાં રસોઈ બનાવવાનું કામ ચાલુ છે. ભૌતિકભાઈ ઘઉં નાખવા આવ્યો તો ઘંટીમાં લે હાલે છો. ભૌતિકભાઈ દમણું મૂકવા આવ્યા તો આખું ખાનું જ ભરાણું નથી. તો જો ભૌતિક જાય છે હજી ઘઉં ભરવા અને શાક મૂકી દીધું છે. એનું બનાવ્યું છે તો રીંગણાનું શાક ચડે છે અને ઘંટી તે શરૂ કરવાની છે. ભૌતિક જો ઘઉં નાખે છે. આમાં ત્યાં હાંજ પડી ગઈ છે એટલે દમણાને ઓત્યા દળી નાખે, કેમ કે વરસાદનું લાઇટ ને ઉયું જાય ને આવે. તો ભૌતિક ભરે છે ઘઉં. કેમ ભૌતિક તારો વારો આવી ગયો દમણું મૂકવાનું? તમે મમ્મી નવરી નથી હે ભૌતિક? જો આયા નાસ્તો કરે છે હા, નાસ્તો કરવા બેસી ગયા છીએ. એટલે કે રોંઢો કરવા. જો હા, ચોમાસાનું કઈ કામ તો હોય નહીં. નાસ્તો કર્યું શેતાન ને ભૌતિક ને હું ને બધા. દીદી હુતી લાગે છે. હાથ ઉપર રાખી નહીં ભૌતિક જવાબ શેતાને કીધું છે હાલો બધા નાસ્તો કરવા. અને ભૌતિક કઈ બોલતો નથી અમારે. કેમ તને શરમ આવે છે વિડીયોમાં આવતા? તે કેમ કઈ બોલતો નથી? તે બોલ ને. શેતાને કેમ કીધું હાલો બધા નાસ્તો કરવા? એમ તારે કહી દેવાય નાસ્તો કરવા. બસ એમ હવે નાસ્તો કરવા બધા આવી જાય. ફર્સ્ટ ક્લાસ હવે બેસી ગયા છે નાસ્તો કરવા. અને અમારે જો બે નહીં ભૌતિક શું કર્યું? દવણું આજે એને મૂકવાનો વારો આવ્યો છે. દળવાનું ઘંટીમાં એને ખાનું પીર્યું દવણું નહીં. તે ખાનું પીર્યું હે? વાહ ભાઈ વાહ. હવે ભૌતિક મોટો થઈ ગયો, મુંડો કામ કરો. તો હાંજ પડી ગઈ છે એટલે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરવી છે. તો કોમેન્ટ કરીને જણાવજો મારો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો. તો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો.